જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. હા, કીર્તિ શ્રી વાક્ય. વાક્ય એટલે વાણીની તેજસ્વીતા. જે ગોપીઓએ મથુરાની શેઠાણીના દિલો દિમાગમાં એવી પ્રગટ કરી કે મથુરાની સ્ત્રીઓ ભર ઊંઘમાંથી જાગી ગઈ હોય એવું લાગ્યું. હા, તો સુનો. કંસ મરાયો, ચારે બાજુ હકડે ઠઠ મથુરાવાસીઓ ઉમટી પડ્યા હતા. 11 વર્ષનો ભાણિયો શ્રી કૃષ્ણ અને 125 વર્ષનો મામો કંસ, જેની છાતી પર ચડી કાનો કંસના માથાના વાળ પકડી ધડાધડ ભોય પર પછાડતો હતો અને બોલતો ગયો, કેમ મામા, અમારા પેલા ભાઈને આમ માર્યો ને, અમારા બીજા ભાઈને આમ માર્યો ને. એમ કરતાં કરતાં કૃષ્ણ ગુસ્સામાં, ક્રોધમાં હતા અને વાળ પકડીને પછાડતા હતા. ત્યારે એક પણ મથુરાવાસી કે કંસના બોડીગાર્ડો બચાવવા આવ્યા નહીં. આ છે ગોપીઓની વાણીનો પ્રભાવ અને પ્રતાપ, જે સમાજ માટે, સનાતન ધર્મ માટે, જનસેવામાં, અન્યના ઉત્કર્ષ માટે વપરાય, અસત્ય માટે જેની શક્તિ વપરાય, જેની વાણી વપરાય, તે વાણી તેજસ્વી કહેવાય અને તેને જ વાક્ય કહેવાય. પંચાત કે અર્થહીન બોલવું એને બકવાસ કહેવાય. વકીલો એક શબ્દ બોલવાની ફી લેતા હોય છે, ખબર છે ને? જુઓ, મહાન ક્રાંતિકારી ગોપીઓના નામોના પણ આપણને કોઈ ઉલ્લેખ મળતા નથી. ગોપીઓના કોઈ પણ નામ આપણે જાણતા નથી. ત્યારે અત્યારે ચાલી રહ્યું છે શું? જુઓ, ધર્મ સત્તાની ચેર પર બેઠેલા ચેરમેન, ટ્રસ્ટીઓને પેપરમાં, મેગેઝિનોમાં ઇન્ટરવ્યૂ, ફોટાઓ પડાવવાનો આગ્રહ હોય છે. પોતાની પ્રશંસા કરાવવા મીડિયાવાળાને વિનવતા હોય છે કે અમારું પેપરમાં છાપો, અમારો ઇન્ટરવ્યૂ લ્યો, અમારી સંસ્થાનું નામ ચારે બાજુ રોશન કરો. ભાઈ, 100 વર્ષ ઉપરની સંસ્થાનું નામ રોશન કરવાનું મીડિયાવાળાને કહેવાનું હોય? મીડિયાવાળા દોડીને આવે એને પ્રશંસા કહેવાય, બાકી તો આ બધી ચાંપલુસી કહેવાય. આજે ચારે બાજુ, ગામો ગામ, વિદેશોમાં, પૂરા જગતના ખૂણે ખૂણે સત્સંગ ચાલે છે, સ્વાધ્યાય ચાલે છે, કથાઓ થાય છે, કીર્તનો ગવાય છે, ગીતા શીખવવાના ક્લાસો ચાલી રહ્યા છે. અને આજે એનો પ્રમુખ છે અમારી રાધા રાની. અને સત્સંગી જે છે તે અમારી ગોપીઓ, જેને સત્સંગની પરંપરા ચાલુ જ રાખી છે. અને આજે પણ જેઓ સત્સંગમાં જાય છે તેઓ રાધાને વધારે ચાહે છે, રાધાના ગીતો વધારે ગવાય છે. સત્સંગની પરંપરા આજે પણ ચાલુ છે. જે કરી છે તે ગોપીઓએ કરી છે. ગોપીઓ તો મહિલાના રૂપમાં જ હતી ને. વાણીની માલિક ગોપીઓ છે. તેથી તો દ્વારિકાધીશ બન્યા પછી પણ યાદ કરીને આંસુ સારી રહ્યા છે આપણા દ્વારિકાધીશ. અને ઉદ્ધવ પાસે દિલ ઠાલવ્યું છે. ઉદ્ધવે પૂછ્યું, માલિક, તમને શું ચિંતા છે? પ્રભુ, આપ આટલા ઉદાસ કેમ છો? પ્રભુ, મારી પાસે તો વાત કરો. ત્યારે દ્વારિકાધીશે કહ્યું છે, સુનો. ગોપી મારો પ્રાણ યશોદા નંદ નયનો નાનીર, ઉદ્ધવજી નંદ નયનો નાનીર, બંસી રાધા બાહુ મારા, ગ્વાલ બાલ મારું શરીર રે, વૈકુંઠ નથી ગમતું રે ઉદ્ધવજી, વૈકુંઠ નથી ગમતું રે ઉદ્ધવજી. મને મારું ગોકુળિયું યાદ આવે રે, વૈકુંઠ નથી ગમતું રે ઉદ્ધવજી, વૈકુંઠ નથી ગમતું રે ઉદ્ધવજી. મારી બહેનો, ભાઈઓનું નામ એટલે નથી લેતી કે સત્સંગનો શબ્દ આવે પછી ભાઈઓ જતા હોય તો પણ જાણે મહિલાઓ જ જાય. એમાં તો બધી સ્ત્રીઓ જ જાય સત્સંગમાં ને સ્વાધ્યાયમાં. કેમ ભાઈ માટે સત્સંગ સ્વાધ્યાય નથી? પ્રભુના રસ્તે જવા માટે, પ્રભુના માર્ગે જવા માટે, પ્રભુને મળવા માટે, પ્રભુમાં વિલીન થઈ જવા માટે અહીં સ્ત્રી પુરુષનો કોઈ ભેદ જ નથી. બધા જ પ્રભુની દ્રષ્ટિમાં સરખા છે. જેવી જેની તાકાત, જેવી જેની લાયકાત અને જેવા જેના કર્મો.
એ જ પ્રભુ સુધી પહોંચી શકે. બાકી લાખો કરોડો લોકો છે, બધા જ સ્વાધ્યાય કે બધા જ સત્સંગી નથી થઈ શકતા. પૂર્વજન્મના કર્મો પણ એને પ્રોત્સાહિત કરે છે.